ભાઈને વારંવાર ટોર્ચર એના સસરાલ તરફથી કરતા હતા, એટલે મારા ભાઈએ આ પગલું ભર્યું. અને ત્યાં મારા ભાઈ ત્યાં ગયા હતા અને એની માટે તેની લોકોએ એને મારીને એ દરમિયાન પછી મારા ભાઈથી સહન ના થયું તો એના ઘરે જઈને ત્યાં જ આપઘાત કર્યું કે તું કરી લે. ત્યાં એમને જ મજબૂર કર્યા છે. પહેલું નામ વિશાલભાઈ અશોકભાઈ પરમાર, એમને બહુ ઉત્સાહ કર્યો છે. બીજા એના ભાઈ સુનિલભાઈ અશોકભાઈ પરમાર, એમને બી પણ બહુ જ ટોર્ચર કર્યું છે આખી ફેમિલી. એમના વાઈફ આરતીબેન વિશાલભાઈ પરમાર, બીજા ભાઈના વાઈફ રીનાબેન સુનિલભાઈ પરમાર, એમના દીકરા અજયભાઈ સુનિલભાઈ પરમાર, એમના દીકરાની વાઈફ સિમરનબેન અજયભાઈ પરમાર, બીજા દીકરાનું નામ રૂપે લાલો કરીને યાદ છે મને, વિશાલભાઈ પરમાર. આટલા લોકો હતા. આ વિરુદ્ધ બહુ જ માનસિક ટોર્ચર અને મારા ભાઈની વાઈફ અક્ષિતાબેન અગ્નેશભાઈ રાઠોડ, કોલ ડિટેલ્સ એના ગાળું દેવામાં આવી હતી એના સસરા તરફથી. અને ત્યારે આ પગલો ભર્યો અને એના ઘરે બોલાવવામાં આવ્યો, એને મારવામાં આવ્યો. અને ત્યાં એને માર્યા બાદ પછી જ આ ઉત્સાહ કર્યો ને એના ઘરેથી જે થયું બનાવ, મારા ભાઈ આપઘાત કર્યું એના ઘરેથી જ, એ પણ અમારી પાસે જે કાંઈ છે ત્યાંથી આવતા હતા ત્યાં જ બનાવ કરીને એના ઘરે બધું બનાવ બન્યું છે. અને બહુ માનસિક ત્રાસ હતું અને એમને 3 લાખ રૂપિયા આપેલા હતા. એ માનસિક ત્રાસથી કારણે એવું થયું હતું કે તમે પૈસા નહીં આપો તો તમને આજ તે મારો વાર ટોર્ચર કરતા હતા. અને પ્લસ એમના સાસુના એવી ગુપ્ત માહિતી જે તમારે જાણવું હોય તો જાણજો, એ પણ વ્યાજના ધંધા કરતા હતા. અને એ પૈસા આપેલા કે તમે આપો જ, તે નહીં આપશો તો પછી આ વસ્તુ મારા ભાઈને આપેલી તેનો ઉપસાવ કર્યા છે. અને આ મારા ભાઈએ પગલો ભર્યો. બહુ ટોર્ચર, અતિશય ટોર્ચર હતું, સહન ના થયું અને એમને મજબૂર કર્યા. અને આ મારા ભાઈએ પગલો ભર્યો. અને મને પોલીસથી ન્યાય જોઈએ છે અને ન્યાયની મારી કસરત છે અને મને ન્યાય મળશે. તંત્ર ઉપર મને વિશ્વાસ છે. અને બને એટલી ભાઈઓ તમારી પણ મીડિયાને હું આ અપેક્ષા કરું છું કે મારી પ્રત્યે ન્યાય અપાવવાની પ્રયત્ન કરજો. એમને એવું કીધું છે કે પોલીસ મારું શું કરી લે, 6 મહિનાની અંદર હું બહાર આવી જઈશ, કે મારે તારે જે કરવું એ કરી લે. અત્યારે લગીને હજી મને ધમકી આપે છે કે તારે થાય કરી લે, જ્યાં પોલીસ મારે એટલે શું કરી લે, 6 મહિનાની અંદર હું બહાર આવી જઈશ, તારે થાય કરી લે, જ્યાં લગાડવું હોય તો લગાડી લે.